સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 12 યુનિટ 5 એમનો છે રીડ 2 નો મેન આર ફોરેન, એટલે કે કોઈ વ્યક્તિ પરદેશી નથી. ચાલો આપણે એમનું ભાષાંતર જોઈશું. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો, કોઈ વ્યક્તિ અજાણ્યો નથી અને કોઈ પણ વ્યક્તિ પરદેશી નથી. બીનેથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રેથ્સ. તમામ પહેરવેશની નીચે એક સમાન શરીર શ્વાસ લઈ રહ્યું છે. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન. આપણી જેમ જ આપણા ભાઈઓ પણ જમીન પર ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ શેલ લાઈ. આપણી જેમ જ તે બધા પૃથ્વી પર રહે છે. ધે ટુ અવેટ ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. તે લોકો પણ આપણી જેમ જ સૂરજ, હવા અને પાણીની જાણકારી ધરાવે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોસ લોંગ વિન્ટર સ્ટેર્ડ. એટલે કે લાંબા શિયાળા સાથે યુદ્ધ કરીને શાંતિપૂર્વક ખેતી કરીને તે લોકો પણ પોષણ મેળવે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ. તેઓના હાથ પણ આપણી જેવા જ છે અને એમના હાથની રેખાઓ પણ વાંચી શકાય એવી જ છે. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. એટલે કે એમનો શ્રમ પણ આપણાથી જુદો નથી. રિમેમ્બર, ધે હેવ આઈસ લાઇક અવર્સ ધેટ વોક. યાદ રાખો, એમની પાસે પણ આપણી જેમ જ આંખો છે જે જાગે છે. ધે ઓર સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન. એટલે કે સૂવે છે તથા શક્તિ છે જે જીતી શકાય છે. બાય લવ ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. પ્રેમ દ્વારા દરેક જમીનમાં એક સામાન્ય જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એટલે કે પ્રેમ દ્વારા તેઓ બધાને આપણે ઓળખી અને સમજી શકાય છે. લેટ્સ રિમેમ્બર વેન એવર વી આર ધેટ ટુ હેટ અવર બ્રધર્સ ઇટ ઇઝ અવર સેલ્સ. ચાલો યાદ રાખીએ કે જ્યારે આપણે એવું કહેવામાં આવે ત્યારે આપણે આપણા ભાઈઓને નફરત કરો ત્યારે એ આપણને જ નફરત કર્યા બરાબર છે. ધેટ વી શેલ ડિસ્પ્રેસ, બેટ્રે એન્ડ કોન્ડેમન. આપણા ભાઈઓને નફરત કરો તે આપણને નફરત કરવા સમાન છે. એ આપણે જ છે જે બીજાને હેરાન કરે છે, દગો દે છે અને નિંદા કરે છે. યાદ રાખો, એ આપણે જ છે. રિમેમ્બર, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખો, તે આપણે જ છે જે બીજા સામે હથિયારો ઉગામે છે. ઇટ ઇઝ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ. આપણી નર્કની આ માનવીની પૃથ્વી છે જે આપણે બગાડીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસેન્સ. આ હવા પણ આપણી નર્કની આગ અને ધુમાડો નિર્દોષતાનો નાશ કરે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. આ હવા પણ આપણા બધાની જ છે, કોઈ પણ એક વ્યક્તિની નથી. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. એટલે કે યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ પરદેશી નથી અને કોઈ પણ દેશ એ અજાણ્યો નથી.